તો ગીર ગઢડામાં ઇમ્પેક્ટ ફી યોજના લાગુ કરવા રજૂઆત કરાઈ છે। તાલુકા પંચાયત ઉપપ્રમુખે યોજના લાગુ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક જમીન માટે નવી માંગ કરાઈ છે। માત્ર 20-25 ગામોમાં જાહેર હરાજીથી પ્લોટનું વિતરણ કરાયું છે। તો ઓબીસી નબળા વર્ગના લોકોએ પેશકદમી કરી તેવું ઉપપ્રમુખનું કહેવું છે। મોટા ગામમાં 250 થી 400 કુટુંબો પેશકદમી ધરાવે છે। છેલ્લા 30 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 17,571 ગામડા પૈકી ફક્ત 20 થી 25 ગામોમાં જાહેર હરાજીથી પ્લોટનું વિતરણ થયેલું છે। બાકીના ગામોમાં પ્લોટ વિતરણ થયેલું નથી। 1995થી આજ સુધીમાં વસ્તી વધી છે, તેને રહેણાંકની સમસ્યા છે, એટલે જે લોકોએ પેશકદમી કરી હોય ગામડામાં રહેણાંક વિસ્તારમાં અને નડતર કરતાં પેશકદમી ન હોય તેની ઇમ્પેક્ટ ફી લઈ અને રેગ્યુલર કરવા માગણી કરી છે। કારણ કે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સરકારશ્રીએ આવો નિર્ણય અગાઉ કરેલો છે, એનો આવો નિર્ણય ગ્રામ્ય વિસ્તારો કરે એવી અમારી માગણી છે।